જય દ્વારકાધીશ, જય મહાદેવ। ઉમ્મીદ કરું છું તમે તો સારા જ હશો। તો આ છે માંડવી, અને માંડવી સડી ગઈ કેમ કે 3 દીથી આ એક જ ધારો વરસાદ થાય છે, એમાં બધી માંડવી સડી ગઈ છે ને અડધામાં કોટા ફૂટવા માંડ્યા, એટલે કે પાછી ઉગવા માંડી। અને ઓલા અમારા ખેતરમાં કે એમાં આખી થાશે કેમ કે જો આ છે એવી રીતના પાછી ઉગવા માંડે, તે એમાં ઉગશે કેમ કે અડધી જમીનમાં છે ને અડધી અમે કાઢી લીધી હતી આવી રીતના। તો હવે તેમાં બાટ લાગી જશે, હવે માલ પણ નહીં ખાઈ શકશે ભૂકો, એમ કા દાંડલી જ રહી છે હવે। અને આ બધું તણાઈ ગયા છે વરસાદના કારણે। તો તમારા ઇલાકામાં ક્યાંય ખેડૂત મિત્રોને આવું થયું હોય તો અમને કમેન્ટ કરજો। અને જો આ બધું છે, હવે આમાં તો પાન હતા ખરી ગયા છે પાન, હવે તે ભૂકો નહીં બને અને અંદર તેને કોટા ફૂટે એટલે ફેરવવા પડે, અને અમે પણ ફેરાવીને થાકી ગયા છીએ। તો આજો અને ઓલી સાઈડ હજી અડધી લીલી છે, જે કે 2-3 દી પહેલાં જ ઉપાડી હતી, વરસાદ આવ્યો તો તેથી। અને તમારા ઇલાકામાં હોય તો કોમેન્ટ કરજો, તમારે પણ હોય તો કરજો। નીચે બાટ લાગવા માંડી છે, નીચે જો આખું બાટ લાગવા માંડી છે। તો આજો હવે આમાં આ બે થોડું થઈ જાય, આ ભીનો રહે છે આની નીચે, આમાં સાવ થઈ ગયું જો, પછી એ ભૂકો બનશે નહીં, માલ ઢોર કોઈ ખાઈ ન શકે, અને દાંડલી જ રહી છે। તો બીબડા ભરાણા જ નથી, હજી ખાલી છે અડધા। આ બધી માંડવી છે તો જો, અને આ બધા સડી ગયા, અને હવે યાર્ડમાં નક્કી કરશે, જો લેશે તો દેશો, નકર લેશે પણ નહીં કેમ કે કોટા ફૂટે ના લે ને। અને જો આટલી મહેનત કરી અમે, મેં, મારા પપ્પાએ, મારા મમ્મીએ, એ બધી પાણીમાં ગઈ કેમ કે હવે આ થાય તો નહીં ને, એટલે તમને સેઢામાં નહીં દેખાડું। તો એમાં આટલી છે ને, અને તમે સરકાર સુધી પહોંચાડજો, અમારે જ નહીં બીજા જે ખેડૂત મિત્રોને થયું હોય તેને ચૂકવે। તો જો આ રહી શેઠામણની, સાવ સડી ગઈ છે। તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।